હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? તો આજે અમે છે ને રિવીલ કરવા જઈ રહ્યા છે કે ટુ બી મધર ફાધરમાંથી મધર ફાધર બન્યાનો એક્સપિરિયન્સ કે બહુ મોટું નથી પણ નાની એવી પળો છે જે અમે રેકોર્ડ કરી છે યાદગીરી માટે. તો વાત એમ છે કે 8 તારીખના રોજ 8 તારીખ 8 જાન્યુઆરી 2025 બરાબર નથી? તો અમે બેઠા હતા જમી કરીને રાતે, એટલે કે ડિનર પતાવીને અમે બેઠા હતા અને અમને એવું લાગ્યું કે હા હવે ટાઈમ આવી ગયો છે ભાઈ, કે હવે મધર ફાધર બની જવાના છે બસ થોડાક જ સમયમાં. તો હું અને મમ્મી તો દિવ્યા જોડે બેઠા હતા અને વાતો કરાવતા હતા એને કે એનો થોડો મૂડ બી સારો રહે અને એને બી ગમે. તો પછી અમે બે વાતો કરીને આમ થોડુંક એ થયું કે હવે કેટલી વાતો કરીશું, તો કે લાય ને કાકી બી બાજુમાં જ છે તો બોલાવી દઈએ. તો કાકી લોકોને ફોન કર્યો, એ લોકો બી 5 મિનિટમાં આવી ગયા ઘરે, ગુડ્ડી, આકાશ, કાકીને બધા. અને એટલામાં જ દિવ્યાની મમ્મીનો બી ફોન આવ્યો કે શું કરે છે બેટા, અને આમ તેમ રેગ્યુલર વાત ચાલતી હોય. તો કાકી કે એમને પણ બોલાવી દો. તો એમને પણ અમે બોલાવી દીધા. કોઈ એકચ્યુઅલમાં ત્યારે એવો કોઈ અમને આઈડિયા નહોતો કે હા ભાઈ કે હા હવે હોસ્પિટલ જવું જ પડશે કે શું છે. તો બેઠા હતા અમે અને સડનલી પછી સમય એવું જ થયું કે હું તો મારું કામ કરતો હતો અને બાકી બધા વાતો કરતા હતા, બેઠા હતા. પછી આપણે બતાવશે તો તારો વાળો આવશે ને બધા લઈ લેજો ને ભાઈ બચ્ચું એને બચ્ચું છી પીપી કરે ને તો આકાશ એના ખોળામાં છી પીપી કરાવીશું આપણે. યાદગાર રાખવાની છે આકાશે, યાદગાર રાખીશું. હા, યાદગાર રાખશે. બર્થડે માં આવું ના મૂકતો પાછો. ભાભી, તમને શું લાગે છે? કેવી ફિલિંગ આવી રહી છે? નહીં મજા આવતી? તમને શું લાગે? બોય ગર્લ? બોય ગર્લ? ગર્લ? તમને આ અમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે. આ ભાભીના પપ્પા, ભાભીના મમ્મી, એમના મહેનતુ હસબન્ડ એડિટિંગ કરે છે. જો આ થેલા તૈયાર થઈ ગયા અને ભાભી આ અંશાબા બહુ એક્સાઇટેડ થઈ ગયા છે. હવે આ ટુબી પપ્પા બી નાચે છે એડિટિંગ કરતા કરતા. વર્ષાબાને ઠંડી બહુ લાગી રહી છે અને ફિયા એમને બેહી રહ્યા છે રાહ જોઈને. ફિયા વિચારે હું સાહેબને ફોન કરીને રજા પાડવાનું કહી દઉં. હવે અત્યારે 11:15 થઈ રહ્યા છે અને સડનલી એવું થયું કે ના અમારે હોસ્પિટલ જવું જ પડે એવું થઈ ગયું. તો આને સમય એવું હતું કે વિરલ એટલે કે બાવા હતા નહીં અને એ દ્વારકા હતો ઓફિસના કામથી. અને ત્યારે સુનિલ મારો ફ્રેન્ડ છે, તો એને ફોન કર્યો. જે વ્યક્તિ કલાકો સુધી નથી આવતો પણ એ ટાઈમે ઇમરજન્સીમાં 10 મિનિટની જગ્યાએ 5 મિનિટમાં આવી ગયો, જે રસ્તો 10 મિનિટનો છે. તો થેન્ક યુ સુનિલ. તો તમે જોયું જેમ બધા આવી ગયા એટલે ઘણી મજા આવી. થોડોક ટાઈમપાસ બી થયો, દિવ્યાનો બી થોડો મૂડ ફ્રેશ થયો અને પછી અમને લાગ્યું કે ના હવે હોસ્પિટલ જવું જ પડે એવું છે. તો મમ્મીએ કીધું ચલો ભગવાનના દર્શન કરી લઈએ, પાણીયારે દીવો કરી લઈએ, પિતૃઓના આશીર્વાદ લઈ લઈએ. અને લઈને ચા પીને અમે લોકો હોસ્પિટલ જવા રવાના થયા અને અમે પછી પહોંચી ગયા સીધા BAPS. 2 વાગી ગયા છે અને અમે ઇમરજન્સીમાં આવ્યા છે હોસ્પિટલ દિવ્યાને લઈને. તો રાતે નંદુભાઈ બી આવી ગયા છે ઇમરજન્સીમાં. રાતના વાગી ગયા છે 2. તો નંદુને ફોન કર્યો, 5 મિનિટમાં નંદુ રોકેટ રફતાર આવી ગયો છે આપણને અને અમે બધા અત્યારે વેઇટ કરી રહ્યા છે. દિવ્યા અંદર છે. થોડો સમય હતો અને દિવ્યા અંદર ઇમરજન્સીમાં હતી
અમે બધા બહાર વેઇટ કરતા હતા. તો થોડો સમય હતો તો આપણે કીધું કે ચલો ને થોડુંક મગજ બી ફ્રેશ થઈ જાય, એટલે અમે લોકો ચા પાણી કરવા ગયા. To be dead in soon. How's અંદર દિવ્યાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. 5-10 મિનિટમાં બેબી આવી જશે અમારે ત્યાં. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન નાના. કોંગ્રેચ્યુલેશન દાદા. કોંગ્રેચ્યુલેશન કાકા. વર્ષાબા આવી ગયા બહાર. વર્ષાબા આયા. કોંગ્રેચ્યુલેશન ટુ બી બા. હટો તો. નહીં જાય છે, થોડું ધીમે બોલવું પડે છે, તો કદાચ તમને અવાજ બરાબર આવે ના આવે તો થોડો વોલ્યુમ વધારી દેજો વિડીયોમાં. તો એક્સાઇટમેન્ટ ફૂલ છે અને બસ મજા આવે. આ આપણા ટુ બી પપ્પા થઈ ગયા છે હવે પપ્પા. જઈ રહ્યા છે બેબી જોવા. બાબા, હાઉઝ યોર ફિલિંગ? બસ બસ બસ. Congratulations. पप्पा ले रहे पहली बार हाथ में.
થેન્ક યુ સો મચ. તમે વિડીયો જોયો, બહુ બધી મુમેન્ટ્સ તો નથી કેપ્ચર કરી, બટ જે બી કરી છે અમારા યાદગીરી માટે છે. ખૂબ સરસ. અને મારો પોતાનો એક્સપિરિયન્સ કહું તો માઇન્ડ બ્લોઈંગ અને જબરદસ્ત, કે એના માટે શબ્દો નથી કે શું કેવો એક્સપિરિયન્સ હતો. આમ એ સમય જ બહુ જોરદાર હતો, મજા આવી ગઈ. અને થેન્ક્સ ગોડ, થેન્ક્સ એવરીવન. અને આપણે દિવ્યાનું બી સાંભળીએ કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને એના અવાજમાં. ચાલો. મારો એક્સપિરિયન્સ જોરદાર રહ્યો, ફર્સ્ટ ટાઈમનો. આખી જર્ની પણ જોરદાર હતી. અને થેન્ક યુ સો મચ પૂરા પરિવારને, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ, એવરી ફેમિલી મેમ્બર્સે બહુ જ સપોર્ટ કર્યો આખી જર્નીમાં. જ્યારથી પ્રેગ્નન્સી રહી ત્યારથી લઈને ડિલિવરી સુધીમાં બહુ જ સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ. તો બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો. એ બી સ્પીચલેસ છે કે અત્યારે અમે કંઈ કહી નથી શકતા એટલું બધું. બટ હા, કે એક્સપિરિયન્સ વોઝ નાઇસ. અને આગળના વિડીયોમાં તમે ઓર મજા જોઈ શકો છો કે છોકરું આવ્યા પછી ને અમારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ ને બધા બી વિડીયોમાં આવશે. બટ બહુ જબરદસ્ત તમારા બધાનો સાથ સહકાર સપોર્ટ્સથી જ અમે આ વિડીયો બનાવી રહ્યા છે. અમને બી ખૂબ મજા આવે છે. થેન્ક યુ સો મચ. આવી રીતે જ વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. થેન્ક યુ સો મચ.